हे देवेन्द्र, अद्य एकं विशेषं समाचारं श्रुतवान् अस्मि। कः सः विशेषसमाचारः नारद? आम् देवेन्द्र, चलतु चलतु। हे देवेन्द्र, पश्यतु, अयं रमणीयः डाङ्गप्रदेशः। अहो, अतीव सुन्दरम्। अस्मिन् रमणीयप्रदेशे एव अस्ति आहवा विद्यालयः। हे देवेन्द्र, अत्र छात्राः संस्कृतसम्भाषणं कुर्वन्ति। अहो, अद्य तु सम्पूर्णं विद्यालयम् अभवत्। अतीव उत्तमं संस्कृतसम्भाषणम्। अहो, अति सुन्दरं विद्यालयम्। अहं भाग्यशाली अस्मि यत् अद्य अस्य विद्यालये संस्कृतसप्ताह महोत्सवम् अवसरं प्राप्तवान् अस्मि। अहो, धन्यः ते छात्राः। अस्ति संवादेन भाषाया प्रयोगः अधिक। મિત્રો આપણે આજે એક સંકલ્પ પ્રભાતમ બોલીશું, પછી કોઈને આભાર માનવો હોય તો ધન્યવાદ કહીશું। સંસ્કૃતમ સરસ ભાષા સંસ્કૃતમ સરસ સરલમ દિનમપि રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતિ ગચ્છત્યાયુ તદપि ન મુચ્છતિ। ઓડિયન્સ માટે પહેલો પ્રશ્ન, સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં બીજી કાવ્યનું નામ શું છે? યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? ઓકે, 11 વિશ્વામિત્ર કેટલા? યસ, વેરી ગુડ, 18 કલાક। ધર્મનું પ્રથમ લક્ષણ કયું છે? તો જવાબ છે વૃત્તિ। મધુરમ વદનમ મધુરમ નયન હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપત્યાય થાયે પુરુષ કલ્યાણે કરુતે મનઃ તથા તથા સર્વત્ર સિંધ્યન્તે નત્ર સાદે વિસાદે પ્રમાદે પ્રવાસે જલે ચાલને પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહી ગતિસ્તમ ત્વમેક ભમામિ। હરણીયં વજસા સતતં હરણીયં લોકહિतं। संस्कृतं केवलं भाषा नास्ति, अपितु अस्माकं गौरवपूर्ण संस्कृति सत्यं संस्कृतस्य प्रसारः भवतु, संस्कृतस्य विकासः भवतु। जयतु संस्कृतम्।